કોંગ્રેસ સત્તામાં ના આવે એટલે ભાજપ પહેલાથી જ સ્ક્રિપ્ટ લખીને આખો પ્લાન ગોઠવે અને તેમાં અધિકારીઓ પણ સામેલ હોય છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નિવેદન બાદ હવે રાજ્યનું રાજકારણ વધુ ગરમાઈ ગયું છે. વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો, પરંતુ હવે ચૂંટણી અધિકારી બીમાર હોવાના કારણસર ચૂંટણી ફરી મુલતવી રાખવામાં આવતા કોંગ્રેસે સીધા ભાજપ અને તંત્ર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. આખરે શું છે સમગ્ર મામલો અને કેમ હવે આ મુદ્દો રાજ્યવ્યાપી રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પ્રમુખ તથા ઉપપ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યભરમાં અનેક જગ્યાએ પદાધિકારીઓની નિમણૂક થઈ ગઈ છે, પરંતુ બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતમાં 25 મેના રોજ યોજાનારી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભારે વિવાદ સર્જાયો હતો. દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે 12 બેઠકો સાથે બહુમતી હતી, જ્યારે ભાજપ પાસે 10 બેઠકો હતી. ચૂંટણી શરૂ થાય તે પહેલા જ ભાજપના 2 સભ્યો વચ્ચે બોલાચાલી અને હોબાળો સર્જાતા મામલો ગરમાયો હતો અને ત્યારબાદ ચૂંટણી અધિકારીએ ચૂંટણી મુલતવી રાખવાની જાહેરાત કરતી કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ સમગ્ર હોબાળા દરમિયાન ડેપ્યુટી કલેક્ટર અને ચૂંટણી અધિકારી પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ થયા હતા અને સમગ્ર મામલે કોંગ્રેસના આગેવાનો સામે ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. બાદમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે કલેક્ટરને રજૂઆત કરીને ચૂંટણી ફરી યોજવાની માંગ કરી હતી. હવે આ સમગ્ર મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે અને અમિત ચાવડાનો આક્ષેપ છે કે સમગ્ર ઘટનાક્રમ પહેલાથી જ ગોઠવાયેલી સ્ક્રિપ્ટ મુજબ થયો છે અને કોંગ્રેસને બહુમતી હોવા છતાં સત્તાથી દૂર રાખવાનું કાવતરું રચાયું હતું. હવે આજે ફરી યોજાનારી ચૂંટણીને લઈને પણ વિવાદ ઊભો થયો છે, કારણ કે તંત્ર તરફથી જણાવાયું છે કે ચૂંટણી અધિકારી બીમાર હોવાથી ચૂંટણી આજે યોજાઈ શકે તેમ નથી. આ મુદ્દે અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યો કે જો એક અધિકારી બીમાર હોય તો શું બીજા અધિકારીની નિમણૂક કરીને ચૂંટણી યોજી ન શકાય? તેમણે માંગણી કરી છે કે તાત્કાલિક અન્ય અધિકારીઓની નિમણૂક કરીને ચૂંટણી યોજવામાં આવે, નહીં તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ બગડી શકે છે. સાંભળો અમિત ચાવડા શું કહી રહ્યા છે. ભાજપની આખી સરકાર અને ભાજપના નેતાઓ સત્તા મેળવવા માટે તમામ નીતિ નિયમો કાયદાને નેવે મૂકીને કામ કરવા માટે અધિકારીઓ પર જે દબાણ કરી રહ્યા છે એનો દાખલો દિયોદરમાં આપણે 25 તારીખે જોયો. 25 તારીખે તાલુકા પંચાયત દિયોદરમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી. કોંગ્રેસ પાસે 12 સભ્યો ચૂંટાયેલા છે, ભારતીય જનતા પાર્ટી પાસે 10 સભ્યો છે. બહુમતી કોંગ્રેસ પાસે હોવા છતાં મીટિંગ શરૂ થતાની સાથે ભાજપના 2 સભ્યો અંદર ઝઘડો કરે છે ને સ્ક્રિપ્ટ લખેલી હોય એ મુજબ ચૂંટણી અધિકારી અધ્યાસી અધિકારી જે ડેપ્યુટી કલેક્ટર છે એ તાત્કાલિક ચૂંટણી મુલતવી રાખવાની જાહેરાત કરે છે. કોંગ્રેસના એક મહિલા સભ્ય જે પ્રેગ્નન્ટ છે, જેને ડેટ 27 તારીખે આપી છે, એ વારંવાર વિનંતી કરે છે, પણ એમને ધક્કો મારી દેવામાં આવે છે કે તમારી વાત નહીં સંભળાય અને ચૂંટણી અધિકારી 27 તારીખે ફરી બેઠક મળશે એવી જાહેરાત કરે છે. કોંગ્રેસના કાર્યકરોએ સંયમ રાખ્યો, રાહ જોઈ. આજે 27 તારીખે ફરી પાછો સમય નિર્ધારિત થયો તો 11 વાગ્યો. ચૂંટણી અધિકારી આવતા નથી. 11:30 વાગે ખબર પડે છે કે હવે ચૂંટણી અધિકારી બીમાર થઈ ગયા છે, હોસ્પિટલમાં દાખલ થયા છે, એટલે મીટિંગ નહીં મળે. 3 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવે છે. ત્યારે મારી સરકારને કહેવું છે કે આ કાયદાથી ચાલતું શાસન છે, પણ તમે કાયદાને ઘોડીને પી જાઓ, અધિકારીઓ પર દબાણ કરો અને ત્યાં વાવથરા જિલ્લામાં જે જાણી કરીને આરએસી અધિકારી છે એના ઈશારે આખું તંત્ર કામ કરતું હોય ત્યારે એવા સંજોગોમાં લોકશાહીની હત્યા છે. સરકાર મુખ્યમંત્રીને, પંચાયત સચિવને, વિકાસ કમિશનરને તાત્કાલિક આના માટે પગલાં લેવા માટે વિનંતી કરીએ છીએ કે ત્યાં અધિકારી જો બીમાર હોય તો નવા અધિકારીની તાત્કાલિક નિમણૂક કરો. 3 વાગે બેઠક મળવી જોઈએ. ઉપપ્રમુખ અને પ્રમુખની ચૂંટણી થવી જોઈએ. આ લોકશાહીની હત્યા છે અને આ જ રીતે જો કાયદો હાથમાં લેશો, લોકશાહીની હત્યા કરશો તો લોકોને રસ્તા પર ઉતરીને એક નવી ક્રાંતિ માટે તમે આમંત્રણ આપી રહ્યા છો. ત્યાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ના જોખવાય એટલા માટે 3 વાગે નવા અધિકારી મૂકીને દિયોદરની ચૂંટણી થવી જોઈએ
એવી લોકોની માંગ માટે તાત્કાલિક પગલાં ભરવા માટે રાજ્યના મુખ્યમંત્રી, વિકાસ કમિશનર અને પંચાયત સચિવને અમે વિનંતી સાથે આ કહેવા માંગીએ છીએ. હવે સમગ્ર પંથકમાં લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે 25 તારીખે થયેલા વિવાદ બાદ શું તંત્રને પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ નહોતો? અને જો ચૂંટણી અધિકારી હાજર ન હોય તો શું લોકતંત્રની પ્રક્રિયા અટકી જવી જોઈએ? લોકોની માંગ છે કે અન્ય અધિકારીની નિમણૂક કરીને તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવામાં આવે, નહીં તો આ સમગ્ર મામલે લોકતંત્રની હત્યા અને કોંગ્રેસની જાણી જોઈને સત્તાથી દૂર રાખવાનો પ્રયાસ તરીકે જોવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે શું નિર્ણય લે છે અને દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી ક્યારે યોજાય છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે તમારું શું કહેવું છે? શું ચૂંટણી મુલતવી રાખવી યોગ્ય છે કે પછી તાત્કાલિક ચૂંટણી યોજાવી જોઈએ? તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ રાજકીય અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.